હેલો એવરીવન, છેલ્લે આપણે જ્યાં અટકી ગયા હતા તો ત્યાંથી આપણે આજે શરૂઆત કરીશું. એટલે કે આજે આપણે આ વિડીયોની અંદર આવર્તમાં ઇલેક્ટ્રોનીય રચના જોઈશું. એટલે કે આવર્ત કોષ્ટકના આવર્તમાં કક્ષકોને કેવી રીતે ભરવામાં આવે છે, કક્ષકોની અંદર ઇલેક્ટ્રોનને કેવી રીતે ભરવામાં આવે છે એની ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરીશું. તેમજ સાથે સાથે કેટલાક તત્વો પણ એક્ઝામ્પલ તરીકે જોતા જઈશું કે જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે. તો ચલો વાત કરીએ આવર્તમાં ઇલેક્ટ્રોનીય રચનાની. તો આવર્ત કોષ્ટકની અંદર તમે ધ્યાનથી જોશો તો તમને 7 આવર્તો જોવા મળશે. કેટલી આવર્તો જોવા મળશે? 7 આવર્તો જોવા મળશે. અને આ દરેક 7 આવર્તોના જે આવર્તક્રમ હોય, એટલે કે આવર્તક્રમ એટલે કે પ્રથમ આવર્ત, દ્વિતીય આવર્ત, તૃતીય આવર્ત, એ શું થઈ ગયા? આવર્તક્રમ થઈ ગયા. તો આ જે આવર્તક્રમ હોય એ બાહ્યતમ કોષ હોય, જે સંયોજકતા કોષ હોય એના માટે એનનું મૂલ્ય આપશે. એટલે કે આવર્તક્રમ સંયોજકતા કોષ અથવા તો બાહ્ય કોષ માટે એનનું મૂલ્ય દર્શાવે છે. એનનું મૂલ્ય દર્શાવે છે. એનો મતલબ એમ થયો કે જે છેલ્લો સૌથી બાહ્ય કોષ ભરાયેલો હશે એના માટે એનનું મૂલ્ય એટલે કે મુખ્ય ક્વોન્ટમાંકનું મૂલ્ય અને આવર્તક્રમ સરખા હશે. તો ઇન શોર્ટ તમે એટલું યાદ રાખો કે દરેક નવો કોષ એ નવા આવર્તથી શરૂ થશે. ઇલેક્ટ્રોન જ્યારે ભરાતા હોય ત્યારે જ્યારે ઇલેક્ટ્રોન નવા કોષની અંદર ભરાશે તો એ હંમેશા નવા આવર્તથી શરૂ થશે. તો તમારે આટલું યાદ રાખી દેવાનું ટૂંકમાં કે નવો ભરાતો કોષ નવા આવર્તથી ચાલુ થશે. એટલે કે માની લો કે પ્રથમ કોષ ભરાઈ ગયો તો એ પ્રથમ કોષ હશે પ્રથમ આવર્તની અંદર. તો હવે જે બીજો કોષ ભરાશે એટલે કે એલમો કોષ, બીજો કોષ એ બીજા આવર્તથી શરૂ થશે. એવી રીતે ત્રીજો કોષ એ ત્રીજા આવર્તથી શરૂ થશે. તો ઇન શોર્ટ તમારે આટલું યાદ રાખી દેવાનું. ઓકે, ચલો આગળ વાત કરીએ આપણે. તો સાથે સાથે આપણે એ પણ જોઈશું કે દરેક આવર્તની અંદર કેટલા તત્વો ગોઠવાઈ શકે, તો એની પણ આપણે ચર્ચા કરીશું. તો તત્વોની સંખ્યા જો જોઈએ આપણે તો દરેક આવર્તમાં કેટલી કક્ષકો ઉપલબ્ધ છે એના આધારે આપણે તત્વો નક્કી કરી શકીએ. જેટલી પણ કક્ષકો ઉપલબ્ધ છે એનાથી ડબલ, એનાથી બમણા તત્વો આપણે ગોઠવી શકીએ. બરાબર? તો તત્વોની સંખ્યા આવર્તમાં ઉપલબ્ધ ભરાતી કક્ષકોની સંખ્યાથી બમણી હોય છે. તો આને આપણે આગળ વાત કરીશું એટલે તમને વધારે થોડો ખ્યાલ આવશે. તો ચલો આપણે દરેક આવર્તની હવે વાત કરીએ. તો પ્રથમ આવર્તની આપણે વાત કરીએ એટલે કે સંયોજકતા કોષ 1 હશે. એનો મતલબ કે ઇલેક્ટ્રોન પ્રથમ કોષની અંદર ભરાશે. ચલો, તો સૌથી પહેલો ઇલેક્ટ્રોન ક્યાં આગળ ભરાય? તો તમને દરેકને ખબર છે 1sની અંદર ભરાશે. એટલે કે આપણા આવર્ત કોષ્ટકની શરૂઆત પણ થશે 1sથી, કે જે સૌથી પહેલો ઇલેક્ટ્રોન આવશે એ 1s અંદર આવશે. એટલે કે 1s1 ઇલેક્ટ્રોન રચના થશે. અને કોની ઇલેક્ટ્રોન રચના છે? તો હાઇડ્રોજનની. તો આપણું સૌથી પહેલું તત્વ કયું? હાઇડ્રોજન. પછી બીજો ઇલેક્ટ્રોન આવશે તો એ શેમાં ભરાશે? તો એ પણ 1sમાં ભરાશે. તમને ખ્યાલ છે? પહેલાં ઓછી ઉર્જાવાળી કક્ષકો ભરાય, પછી એનાથી વધુ ઉર્જાવાળી કક્ષકો ક્રમશઃ ભરાતી જાય. તો બીજો ઇલેક્ટ્રોન આવશે 1s2ની અંદર આવશે. અને શેમાં આવશે? તો હિલિયમ. કયું તત્વ આવશે? તો હિલિયમ આવશે. તો તમે ધ્યાનથી જુઓ, 1s કક્ષક સંપૂર્ણ ભરાઈ ગઈ. હવે પહેલા કોષની જો વાત કરીએ એમાં માત્ર 2 જ ઇલેક્ટ્રોન ભરી શકાય, કારણ કે એની અંદર ઓનલી s કક્ષક જ ઉપલબ્ધ છે. ત્યારબાદ જે બીજો કોષ આવે એ તો 2sમાં ભરાય છે. બીજો ઇલેક્ટ્રોન જે આવે એ તો 2sમાં ભરાય છે. એટલે કે નવો કોષ ચાલુ થઈ ગયો, કે કોષ સંપૂર્ણ ભરાઈ ગયો. તો હવે જે ત્રીજો ઇલેક્ટ્રોન આવશે એ તો 2pમાં જશે. 2sમાં જશે.
એટલે કે નવા આવર્તની શરૂ થશે। તો પ્રથમ આવર્તની અંદર 1s કક્ષક જ ભરાશે। તો ઉપલબ્ધ કક્ષક કઈ છે? s કક્ષક છે। s કક્ષકની સંખ્યા કેટલી હોય? માત્ર 1 હોય। તો એનાથી બમણા ઇલેક્ટ્રોન ભરી શકાય, એનાથી બમણા તત્વો આ આવર્તની અંદર ગોઠવી શકાય। તો જોઈ લો તમે, આ પહેલા આવર્તમાં હાઇડ્રોજન અને હિલિયમ 2 તત્વો જ ગોઠવાઈ શકશે। ખ્યાલ આવી ગયો? તો પ્રથમ આવર્તમાં તત્વોની સંખ્યા કેટલી થશે? 2 થશે। તો આ રીતે તમે આને સમજી શકો છો। હવે ચલો સાથે સાથે આપણે આવર્ત કોષ્ટકના એમના સ્થાનની પણ ચર્ચા કરતા રહીએ। તો જુઓ, આવર્ત કોષ્ટક કંઈક આ પ્રકારે હશે। જમણી તરફ તમને કયો સમૂહ જોવા મળશે? જમણી તરફ તમને જોવા મળશે P વિભાગ, અહીંયા આગળ તમને જોવા મળશે S વિભાગ, વચ્ચે આવશે D વિભાગ। તો આ રીતનું આવર્ત કોષ્ટક તમે વિચારી શકો। સાથે સાથે તમે પણ ડ્રો કરતા રહેજો। તો શું થાય કે સાથે સાથે તમને પણ પ્રેક્ટિસ પડી જાય આવર્ત કોષ્ટકની। તો જ્યારે આપણે આવર્તનીયતા જોતા હોઈએ જુદા જુદા ગુણધર્મોમાં, તો તમે સરળતાથી વિઝ્યુઅલાઇઝ કરી શકો કે કેવી રીતે તત્વોનો પરમાણુ ક્રમાંક બદલાય, કેવી રીતે આવર્ત બદલાય, કેવી રીતે સમૂહ બદલાય। તો સાથે સાથે કેવી રીતે ગુણધર્મો બદલાશે એ પણ વધારે સારી રીતે સમજ પડી શકશે। ચલો, નીચે તમને ખ્યાલ છે F વિભાગ આવશે। તો અહીંયા આગળ આપણે દોરી દઈએ F વિભાગ। હવે F વિભાગની અંદર તમને ખ્યાલ છે કે 2 હરોળ આવશે। ઓકે, ચલો હવે સૌથી પહેલાં તત્વ કયું હતું? તો હાઇડ્રોજન હતું। તો એ શેમાં આવશે? S વિભાગમાં આવશે, 1s1। તો એ તમને અહીંયા આગળ જોવા મળશે। ઓકે, પરંતુ હું અહીંયા આગળ દર્શાવું છું હાઇડ્રોજન, એનું રીઝન પણ તમને જલ્દી જ ખ્યાલ આવી જશે। ત્યારબાદ 1s2 આવશે। તો તમે વિચારશો કે 1s2 અહીંયા આવવું જોઈએ, 1s2 ભરાય છે માટે હિલિયમનું સ્થાન અહીંયા આવવું જોઈએ, પરંતુ ધ્યાન રાખો હિલિયમ અહીંયા આગળ નહીં આવે। હિલિયમનું સ્થાન આવશે P વિભાગની અંદર। આ છે P વિભાગ, અને P વિભાગમાં છેલ્લે અહીંયા આગળ હિલિયમ તમને જોવા મળશે। બરાબર? તો તમને ખ્યાલ હોવો જોઈએ કે હિલિયમ એક ઉમદા વાયુ તત્વ છે। તો એનું સ્થાન ક્યાં આગળ આવશે? અહીંયા ઉમદા વાયુ તત્વોની હરોળમાં આવશે, સોરી કોલમમાં આવશે। આ છે S વિભાગ, આ છે F વિભાગ। તો અહીંયા આગળ હાઇડ્રોજન હશે, અહીંયા આગળ હિલિયમ હશે। ઓકે, ચલો હવે જોઈએ આગળ આપણે દ્વિતીય આવર્ત, બીજો આવર્ત। એટલે કે હવે કયો કોષ ભરાશે? બીજો કોષ ભરાશે, એટલે કે એલ્મો કોષ ભરાવાની શરૂઆત થઈ જશે। શરૂઆત ક્યાંથી થશે? તો 2s થી થશે। 2sની અંદર એક ઇલેક્ટ્રોન ભરાશે, એટલે કે શરૂઆત થશે લિથિયમથી। એના પછી બીજો ઇલેક્ટ્રોન પણ 2sમાં જ ભરાશે, એટલે કે કયું તત્વ હશે? તો બેરિલિયમ હશે। હવે જુઓ, 2s પૂર્ણ ભરાઈ ગયો। 2s ભરાયા પછી કયો ભરાય? તો 2p પેટાકોષ ભરાય। હવે 2pની અંદર વધુમાં વધુ તમે 6 ઇલેક્ટ્રોન ભરી શકો। તો 1 થી લઈને 6 સુધીના ઇલેક્ટ્રોન આની અંદર ભરાશે, એટલે કે 2p1 થી લઈને 2p6 સુધી ભરાશે। અને 2p6ની સાથે શું થઈ જાય છે? આ જે બીજો કોષ છે એટલે કે L કોષ એ સંપૂર્ણ ભરાઈ જશે। અને એના પછી કયો આવર્ત ચાલુ થશે? તો ત્રીજો આવર્ત ચાલુ થશે, કારણ કે 3s ભરાવાની શરૂઆત થશે। ખ્યાલ આવી ગયો? તો ચલો, 2s1 ભરાશે, પછી 2s2 ભરાશે, એના પછી 2p1 ભરાવાની શરૂઆત થશે, અને 2p6 એટલે કે નિયોનની સાથે આ પૂર્ણ થઈ જશે આવર્ત। તો બીજા આવર્તની અંદર તત્વો કેટલા થયા? કુલ તત્વો કેટલા થશે? તો જુઓ તમે, એક તો ઉપલબ્ધ છે S કક્ષક, એક જ હશે। પછી P પેટાકોષ ઉપલબ્ધ છે, એટલે કે Pની 3 કક્ષકો થશે, આની 1, આની 3, એટલે કે ટોટલ 4 કક્ષકો અહીંયા આગળ ઉપલબ્ધ છે। અને જેટલી કક્ષકો ઉપલબ્ધ હોય એનાથી બમણા તત્વો તમે ભરી શકો, એટલે કે 4 દુ 8 તત્વો અહીંયા આગળ ગોઠવાશે। ખ્યાલ આવ્યો? તો લિથિયમથી તમે નિયોન સુધી ગણી જુઓ, 8 તત્વો થઈ જશે, 2s1 થી લઈને 2p6 સુધી। તો ચલો એમનું સ્થાન પણ આપણે જોઈએ, તો એમનું સ્થાન ક્યાં આગળ હશે? તો જુઓ, અહીંયા આગળ હિલિયમ, એના પછી ચાલુ થઈ ગયો બીજો આવર્ત। તો આ તો પ્રથમ આવર્ત, એટલે કે n = 1। એના પછી આ હતો
बीजो आवर्त एटले के n बराबर 2। तो एनी अंदर तमे जुओ लिथियम थी स्टार्ट थशे, पछी बेरिलियम, पछी बोरोन, कार्बन, नाइट्रोजन, ऑक्सीजन, फ्लोरीन अने नियोननी साथे आ बीजो आवर्त संपूर्ण पूरो थई जशे, संपूर्ण भराई जशे नियोन साथे। आ भराया पछी क्या तो अहींया आगळ एटले के त्रीजो आवर्त शरू थशे अने ए शरू थशे 3s1 नी साथे, कारण के तमने कक्षकोनी ऊर्जानो क्रम पण ख्याल होवो जोईए। 2p6 भराया पछी 3s नी अंदर इलेक्ट्रॉन भराय अने 3s नी साथे थई जाय त्रीजो आवर्त शरू। तो भराशे 3s1 पछी 3s2। हवे 3s1 जुओ कयुं तत्व चालू थई जाय छे तो सोडियम तत्व आवशे। Z बराबर 11, 11मुं तत्व कयुं तो सोडियम चालू थशे। 3s2 भराय पछी 3p भराय अने 3p1 थी लईने 3p6 सुधी इलेक्ट्रॉन भराता जशे, 6 इलेक्ट्रॉन भराशे। एटले के तमे जोजो तो एल्युमिनियम थी के आगळ भराशे तो आर्गोन सुधी इलेक्ट्रॉन भराशे अने आर्गोन ने शुं थई जाय तो आ 3p कक्षकनी साथे 3p6 इलेक्ट्रॉन रचनानी साथे आ जे त्रीजो आवर्त छे ए पण पूर्ण थई जशे। बराबर, आर्गोननो परमाणु क्रमांक कयो तो 20। तो आ 20 सुधीना तत्वो त्रीजा आवर्तमां पूरा थई जाय। तो तमे अहींया आगळ जुओ, अहींया आगळ हतुं नियोन पछी सोडियम 3s1 थी चालू थशे, पछी मैग्नीशियम, पछी एल्युमिनियम, पछी सिलिकॉन, एना पछी फॉस्फरस, सल्फर, क्लोरीन अने आर्गोन, अने आर्गोननी साथे त्रीजो आवर्त पण समाप्त थई जाय छे। हवे तमे जुओ अहींया आगळ तत्वो केटला थया तो तमे जुओ के S कक्षक छे, P कक्षक छे, S केटली 1, P केटली 3। बराबर, तो 3 ने 1 टोटल 4 कक्षको अने जेटली कक्षको भराती होय आवर्तमां एनाथी बमणा तत्वो होय। तो अहींया 4 दू 8 तत्वों तमने त्रीजा आवर्तमां पण जोवा मळशे। तो प्रथम आवर्तमां 2, बीजा आवर्तमां 8 अने त्रीजा आवर्तमां पण 8 तत्वों तमने जोवा मळशे। तो तमे आवट कोष्टकमां पण जोता रहेजो, साथे बुक पण राखजो तो तमे एनी अंदर सरळताथी जोई शको। ओके, हाइड्रोजन, हीलियम, पछी लिथियम थी लईने नियोन सुधी, एना पछी सोडियम थी लईने आर्गोन सुधी। चलो हवे शुं थशे तो हवे आर्गोन भराया बाद भराशे 4s अने 4s नी साथे ज चौथो आवर्त शरू थई जाय छे। जुओ तमे आ 4s नी साथे शुं थई जाय छे चौथो आवर्त शरू थई जाय छे। चौथो आवर्त एटले के हवे शरू थशे चौथो कोष भरावानी। एटले के सौथी पहला इलेक्ट्रॉन भराशे 4s नी अंदर अने इलेक्ट्रॉन रचना प्राप्त थशे 4s1, पछी 4s2 भराय छे। एटले के 4s1 मां तमे जुओ तो पोटेशियम तत्वनी शरूआत थई जशे, शरूआत थशे पोटेशियम तत्वथी, एना पछी जोवा मळशे केल्शियम। हवे तमे जुओ के 4s2 तो भराई गयो, तो हवे इलेक्ट्रॉन शेमां भराय 4p में तो नहीं, इलेक्ट्रॉन भराशे 3d नी अंदर, कारण के तमे ऊर्जानो क्रम जुओ, ऊर्जानो क्रम केवो छे 1s2 2s2 2p6 3s2 3p6 अने एना पछी 3s पछी 3p पछी 3d नहीं आवे परंतु 4s आवशे। कक्षकोनी ऊर्जानो क्रम तमे याद करो चेप्टर 2। तो इलेक्ट्रॉन भराय 4s नी अंदर अने पछी 3d नी अंदर भराय, એટલે કે 3D ભરાવાની સાથે જ તમારો D વિભાગ ચાલુ થશે। કયો વિભાગ ચાલુ થશે તો D વિભાગ ચાલુ થશે। તો તમે અહીંયા આગળ જુઓ, પહેલાં અહીંયા આગળ કયું તત્વ આવશે તો પોટેશિયમ, પોટેશિયમ આવ્યા બાદ કયું આવશે તો કેલ્શિયમ આવશે, 19મું તત્વ 20મું તત્વ। અહીંયા આગળ સોરી મેં Z બરાબર 20 લખી દીધા હતા આર્ગોનના આઈ થિંક। ઓકે યસ, Z બરાબર શું લખી દીધા 20 લખી દીધા, આ 18 આવવા જોઈએ, સોરી ફોર ધેટ। ઓકે, હવે જુઓ તમે કેલ્શિયમ બાદ શરૂઆત થાય છે સ્કેન્ડિયમ તત્વની, એ તમને ખ્યાલ છે, અને અહીંયાથી શું થઈ જાય છે તો ડી વિભાગની શરૂઆત થઈ જાય છે અને 3D1 તમને આની ઇલેક્ટ્રોન રચના જોવા મળશે। બરાબર,
શું જોવા મળશે? ઇલેક્ટ્રોન રચના 3d1 જોવા મળશે, 4s2 3d1. ઓકે, તો 3d1 થી શરૂ થશે અને એના પછી 3d10 સુધી ઇલેક્ટ્રોન ભરાતા રહેશે. 3d1 થી 3d10 ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત થશે. એટલે કે સ્કેન્ડિયમથી લઈને ઝિંક સુધી 21 થી લઈને 30 સુધીના તત્વો તમને જોવા મળશે. હવે ત્યારબાદ દ્વિકક્ષક ભરાયા પછી 4p ની અંદર ઇલેક્ટ્રોન ભરાય. 4p1 થી લઈને 4p6 સુધી. 4p1 કયું તત્વ આવશે? તો ઝિંક પછી તમને જોવા મળશે ગેલિયમ. કયું તત્વ જોવા મળશે? ગેલિયમ, Ga. ગેલિયમથી લઈને ક્રિપ્ટોન સુધી તમને તત્વો જોવા મળશે આ ચોથા આવર્તની અંદર. અને ક્રિપ્ટોનની સાથે જ આ જે ઉમદા વાયુ છે એની સાથે શું થઈ જશે? આ ચોથો આવર્ત પણ પૂર્ણ થઈ જશે. ઓકે, એટલે કે અહીંયા જોવા મળશે તમને સ્કેન્ડિયમથી લઈને ઝિંક સુધીના તત્વો. સ્કેન્ડિયમ, ટિટાનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક. બરાબર? સ્કેટિવેક્રો, મેયાકોની, કોજી. તો એ પ્રમાણે તમે યાદ રાખી દેજો. એના પછી ગેલિયમ આવશે અને ગેલિયમથી લઈને અહીંયા સુધી તમને ક્રિપ્ટોન સુધીના તત્વો જોવા મળશે. 1 થી 30 સુધીના તત્વો હાલ હરોળમાં ક્રમમાં યાદ રાખી લેજો. ત્યારબાદ તમે આ ઉમદા વાયુ તત્વો પણ યાદ રાખી દેજો. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝીનોન, રેડોન. ઓકે, ચલો. ક્રિપ્ટોન સાથે જ આ ચોથો આવર્ત પણ પૂર્ણ થઈ ગયો, તમે જોઈ શકો છો. એના પછી 5મો આવર્ત ચાલુ થાય છે. જુઓ, હવે થોડી આપણે ડી વિભાગની પણ ચર્ચા કરી લઈએ, કારણ કે સૌથી પહેલાં અહીંયા તમને શું જોવા મળે? ડી વિભાગ જોવા મળે. તમે ચેક કરો, n બરાબર ચોથો આવર્ત અને ચોથા આવર્તની અંદર તમે 3D કક્ષક જુઓ છો. એટલે કે D એ ત્રીજા આવર્તથી શરૂઆત નથી થતી, પરંતુ ચોથા આવર્તથી શરૂ થાય છે. 3D ત્રીજાથી શરૂ નથી થતો, પરંતુ 3D કક્ષક ભરાવાની શરૂઆત થશે ચોથા આવર્તથી. કયા આવર્તથી? ચોથા આવર્તથી. એટલે કે તમે જુઓ, ચોથો આવર્ત કઈ રીતે ભરાય છે? NS NP ભરાય છે અને n-1d કક્ષકો એની અંદર ભરાય છે. બરાબર? તો ડી કક્ષકો n-1 હશે. ડી કક્ષક કઈ આવશે? તો n-1મી ડી કક્ષક આવશે. nમી ડી કક્ષક આવશે નહીં. તો આ તમે ખાસ ધ્યાન રાખજો આની અંદર. ઓકે, તો કોઈ પણ હોય, ચોથો હોય, પાંચમો હોય, છઠ્ઠો આવર્ત હોય, તો આ પ્રમાણેનો ટ્રેન્ડ રહેશે કે એસ કક્ષક ભરાય nમી, પી કક્ષક ભરાય nમી, પરંતુ ડી કક્ષક ભરાય n-1મી. ઓકે, કોઈ પણ આવર્ત લો તમે તો એ કોઈ પણ આવર્તની અંદર એસ અને પી કક્ષકો nમી ભરાશે અને n-1મી ડી કક્ષક ભરાશે nમાં આવર્તની અંદર. તો આ તમારે ખાસ યાદ રાખવાનું. શેમાં? તો nમાં આવર્તમાં ભરાતી કક્ષકો. ઓકે, હવે આની અંદર આપણે તત્વોની પણ ચર્ચા કરી લઈએ. તત્વોની સંખ્યા કેટલી છે? તો તત્વો જુઓ, કક્ષકોથી નક્કી થશે. એસ કક્ષક છે, ડી છે અને પી છે. એસ, પી અને ડી. એસની અંદર એક કક્ષક હોય, પીની અંદર 3 હોય અને ડી 5 હોય. ટોટલ કેટલી? 5 ને 3 8 ને 1 9 કક્ષકો. તો એનાથી બમણા તત્વો હશે, એટલે કે 9 દુ 18 તત્વો તમને આ ચોથા આવર્તની અંદર જોવા મળશે. તો તમે ગણતરી પણ કરી શકો છો, એટલા તત્વો જ થશે. અહીંયા આગળ 2, આ 10 એટલે કે 12 અને 12 ને 6 18 તત્વો. ખ્યાલ આવી ગયો? ચલો, હવે આપણે સાથે સાથે 5મો આવર્ત પણ લઈ લઈએ. 5મો આવર્ત. તો 5મા આવર્તની શરૂઆત થશે 5મો કોષ ભરાવાની સાથે. હવે 5મો કોષ ભરાશે અને ઇલેક્ટ્રોન જશે 5sની અંદર. ઇલેક્ટ્રોન રચના જોવા મળશે 5s1, પછી 5s2 જોવા મળશે. તો 5s1 ઇલેક્ટ્રોન રચનાવાળું કયું તત્વ તમને જોવા મળશે અહીંયા આગળ? તો રૂબિડિયમ. કયું તત્વ જોવા મળશે તમને? રૂબિડિયમ તત્વ જોવા મળશે. 37મું તત્વ. ઓકે, કારણ કે ક્રિપ્ટોનનો પરમાણુ ક્રમાંક છે 36, તો એ તમે યાદ રાખજો. હાલ 37મું તત્વથી 5મો આવર્ત શરૂ થશે. રૂબિડિયમ પછી સ્ટ્રોન્શિયમ અહીંયા આગળ તમને જોવા મળશે. 5s ભરાઈ ગયો, પછી 5p ભરાય? તો ના, પછી ભરાય 4d. જુઓ, 5મો આવર્ત હતો તો 4d જોવા મળી, છઠ્ઠો આવર્ત હશે તો 5d જોવા મળશે. તો n-1d કક્ષકો તમને અહીંયા આગળ જોવા મળશે. 4d1 થી શરૂ થશે તો 4d10 સુધી જોવા મળશે.
એટલે કે અહીંયા આગળ આ ઇટ્રિયમથી ચાલુ થાય છે, ઇટ્રિયમથી લઈને એ જોવા મળશે તમને કેડમિયમ સુધી, બરાબર। તો હાલ તત્વો કદાચ યાદ ના રહે તો કંઈ વાંધો નહીં, 1 થી 30 સુધીના તત્વો તમે ખાસ યાદ રાખજો અને ઉમદા વાયુ તત્વો હાલ તમે ખાસ યાદ રાખજો, ઓકે। તો આ જે 4D1 થી લઈને 4D10 સુધીના તત્વો તમને જોવા મળશે। એના પછી તમને શું જોવા મળશે? 5p ની અંદર ઇલેક્ટ્રોન જોવા મળશે અને 5p1 થી લઈને 5p6 સુધીના તત્વો તમને જોવા મળશે અને 5p6 ઇલેક્ટ્રોન રચના સાથે ઝીનોન સાથે તમને આ પાંચમો આવર્ત સંપૂર્ણ ભરાયેલો જોવા મળશે। તો ઝીનોનના સાથે આ પાંચમો આવર્ત પણ પૂર્ણ થઈ જશે, એટલે કે જુઓ અહીંયા આગળ શું જોવા મળે છે, અહીંયા આગળ રૂબિડિયમ, પછી સ્ટ્રોન્સિયમ, પછી ઇટ્રિયમથી ચાલુ થશે તે અહીંયા સુધી કેડમિયમ સુધી, બરાબર। અને એના પછી તમે જોશો તો ઇન્ડિયમથી અહીંયા ચાલુ થશે તે અહીંયા આગળ ઝીનોન સુધી અને ઝીનોનની સાથે આ પાંચમો આવર્ત પણ પૂર્ણ થઈ જશે। તત્વોની સંખ્યા કેટલી થશે? તો તત્વોની સંખ્યા તમે જુઓ અહીંયા આગળ પણ S, P અને D કક્ષકો ઉપલબ્ધ છે, એટલે કે ટોટલ 9 કક્ષકો ઉપલબ્ધ છે। એનાથી બમણા તત્વો અહીંયા આગળ ગોઠવાયેલા છે, એટલે કે 18 તત્વો પાંચમા આવર્તની અંદર જોવા મળશે। તો તત્વો પણ સાથે સાથે યાદ રાખજો, પહેલામાં 2 તત્વો હતા, બીજા આવર્તમાં 8, ત્રીજા આવર્તમાં 8, ચોથા આવર્તમાં 18, પાંચમા આવર્તમાં પણ 18, ઓકે। તો હવે બીજું જુઓ તમે, ડી વિભાગની આપણે થોડી ચર્ચા કરીએ। તો આ જે ડી વિભાગ છે એને આપણે સક્રાંતિ ધાતુ તત્વો કહીએ છીએ। કયા ધાતુ તત્વો કહીએ છીએ? તો સક્રાંતિ ધાતુ તત્વો કહે છે। તો આ તમે નોટ ડાઉન કરતા રહેજો સાથે સાથે, ડી વિભાગના તત્વોને સક્રાંતિ ધાતુ તત્વો કહે છે। અહીંયા આગળ તમને કઈ શ્રેણી જોવા મળશે? તો 3D શ્રેણી જોવા મળશે, એટલા માટે આને કઈ શ્રેણી કહેવામાં આવે છે? તો 3D સક્રાંતિ શ્રેણી કહેવામાં આવે છે। આ કઈ શ્રેણી કહેવામાં આવે છે? 3D સક્રાંતિ શ્રેણી કહેવામાં આવે છે। અહીંયા આગળ જે 3D કક્ષકોની અંદર ઇલેક્ટ્રોન ભરાશે એટલે કે આ શ્રેણી કઈ છે? 3D સક્રાંતિ શ્રેણી છે। એવી રીતે આ પણ સક્રાંતિ ધાતુ તત્વો છે જેની અંદર 4D શ્રેણી જોવા મળે છે, એટલા માટે એને કહેવામાં આવે છે 4D સક્રાંતિ શ્રેણી। એવી રીતે અહીંયા આગળ 5D આવશે, અહીંયા આગળ 6D આવશે। ખ્યાલ આવી ગયો? તો આ પ્રકારે તમને રચના જોવા મળશે।